નમસ્તે દર્શક મિત્રો, આઈઆરપીસી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અબ્રતે જાની મકવાના। સમાચાર કરતા પહેલા એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈની સામાન્ય સભા રદ કરવાની માંગ, વિપક્ષોએ કલેક્ટર અને પ્રાદેશિક કમિશનરને આપી ફરિયાદ। ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓનો રેલો ભરૂચ સુધી પહોંચ્યો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં માટલીવાલા મદ્રેસામાંથી 2 શંકાસ્પદને એટીએસ પોલીસ લઈ ગઈ હોવાના અહેવાલ। અંકલેશ્વરની પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરાવાતું હોવાનો વિડીયો વાયરલ। ફળિયા કામ કરાવાતું હોવાના વિડીયો સામે આવતા તપાસ શરૂ। ભરૂચના મોટા ડભોળિયાવાડમાં એપાર્ટમેન્ટની ગેલેરી ધસી પડતા 2 ને ઈજા, જર્જરિત ઇમારતોને લઈ લોકોમાં ચિંતા। ગુજરાતમાં બોમ્બ બનાવવાની અને આઈઈડી ડેટોનેટર કરવાની ઓનલાઈન ટ્રેનિંગ 2023 થી લઈ રહ્યા હતા અને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ અને લોકલ માર્કેટમાંથી ગન પાવડર બનાવવાનું રો મટીરિયલ કાચો માલ ખરીદ્યો હોય અને એટલું જ નહીં, ફેબ્રુઆરી 2026 સુધીમાં તેઓ અલગ અલગ નિર્જન જગ્યા ઉપર કુલ 8 વખત એક્સપ્લોઝિવ ટાઈમર મિકેનિઝમથી આઈઈડી બ્લાસ્ટ કરવાના પરિશ્રણો તેજ કર્યા હતા। સમગ્ર ઘટનામાં જૈશ-એ મોહમ્મદનો ઝંડો અને આતંકી અઝહરની અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે જેવી ઉગ્ર જિહાદી કિતાબો અને સાહિત્ય જપ્ત કરવામાં આવ્યા હોય। પ્રથમ 8 આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં તેમની સાથે દક્ષિણ ગુજરાત તરફના અન્ય 5 લોકો સંકળાયેલા હોય તેવું સામે આવતા એટીએસની ટીમે વિવિધ જિલ્લાઓમાં તપાસ કરી તેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એસપી કચેરીની સામે જ દારુલ ઉલુમ માટલીવાલા મદ્રેસા ભરૂચમાં મોહમ્મદ અય્યુબ સુણસડા ઉર્ફે મોહમ્મદ ખરી, ઉંમર વર્ષ 20, મૂળ રહેવાસી સિદ્ધપુર પાટણ તથા આ જ મદ્રેસામાંથી મોહમ્મદ હસન હનીફ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી, ઉંમર વર્ષ 20, મૂળ રહેવાસી મોહમ્મદપુરા વાસ હૈદરપુરા સરસ્વતી પાટણનાઓ હોવાનું સામે આવતા ભરૂચના માટલીવાલા મદ્રેસામાંથી એટીએસની ટીમે બંનેને ઉઠાવી તપાસ અર્થે લઈ ગયા હોવાની માહિતી સપાટી ઉપર આવી ગઈ છે। જોકે આ સમગ્ર મામલે મીડિયા દારુલ ઉલુમ માટલીવાલા મદ્રેસા ભરૂચ ખાતે એટીએસે જેમની ધરપકડ કરી છે તેઓ મદ્રેસામાં કેટલા સમયથી રહેતા હતા અને તેમની પ્રવૃત્તિ ઉપર મદ્રેસા સંચાલકોની નજર હતી કે કેમ, આ સમગ્ર મુદ્દે મીડિયાએ પૂછવા જતાં જ મદ્રેસાના સંચાલકોએ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓમાં ફરી એકવાર ભરૂચનું નામ ગુંજી ગયું છે। એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે કાર્યરત હતો તે દરમિયાન ટાવર લાઇન પરથી એક ભારે એંગલ નીચે પડી હતી, જેના કારણે તેનો જીવ જોખમમાં મુકાયો હતો। તેમના કામદારો જ્યાં કામ કરી રહ્યા હતા ત્યાં પણ માત્ર અંદાજે 5 થી 10 ફૂટના અંતરે જ કામ કરવામાં આવી રહ્યું છે। આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે ટાવર લાઇનના કામમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે, જેના કારણે અનેક જગ્યાએ એંગલો લટકતી હાલતમાં પણ જોવા મળે છે અને જો ગમે ત્યારે એંગલ પડે તો ખેતરમાં કામ કરવા ગયેલા મજૂર ઉપર પડે તો તેના જીવનું જોખમ પણ ઊભું થાય તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે। ભરૂચના પાંચબત્તી નજીકના દાઉદી શોપિંગ સેન્ટરમાં ચાની દુકાનવાળાએ ચાના વાસણો અને દુકાનમાં રહેતા લોકો નાહવા ધોવાનું પાણી સીધું બહાર કાઢી રહ્યા હતા અને ગેરકાયદેસર ગટરનું કનેક્શન રોડ પર જ છોડી દીધું હતું। પાઇપલાઇનમાંથી સતત ગંદુ અને દુર્ગંધવાળું પાણી છોડવામાં આવતું હતું। છેલ્લા 6 મહિનાથી નગરપાલિકાએ વારંવાર નોટિસો આપી દંડ ફટકારવા છતાં ચાની દુકાનવાળો જાહેરમાં જ પાણીનો નિકાલ કરતો હોય અને પાણીનો ભરાવો દુકાન નજીક જ રહેતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ અને અત્યંત દુર્ગંધવાળું પાણી હોવાથી લોકોએ મોઢા ઉપર રૂમાલ રાખીને પસાર થવું પડતું હોય, જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે આખરે નગરપાલિકાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઈ ઘટનાનું નિરીક્ષણ કરી રજવાડી ચાની કેન્ટીનમાંથી જ પાણી નીકળતું હોય જેથી તેને પાણી નીકળતા પાઇપમાં ડટ્ટો મારી દીધો હતો અને ભરાયેલા પ્રદૂષિત પાણીનો નિકાલ કરવાના પ્રયાસો કર્યા છે। જો હજુ પણ પાણી છોડવામાં આવશે તો દુકાનદાર સામે નક્કર પગલાં ભરવામાં આવશે। પાલેજ તેમજ આસપાસના વિસ્તારમાં લગભગ 100 થી વધુ રિટેલર અને ઇલેક્ટ્રિશિયન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દરમિયાન કંપની દ્વારા પોતાની નવીન ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ માહિતી માટે વેપારીઓ અને વાયરમેનો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો। આજે દેશની અગ્રણી ઇલેક્ટ્રિક બ્રાન્ડ્સમાંથી એક છે અને કંપનીનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં આવેલું છે, જ્યારે ઉત્પાદન એકમો હરિદ્વાર અને ગુજરાતમાં વલસાડમાં પણ કાર્યરત છે। કંપનીના સ્વિચ વાયર, એમસીબી તથા વિવિધ સામગ્રી અંગે માહિતી આપી હતી। ભરૂચ શહેરના મોટા ડભોળિયાવાડ વિસ્તારમાં આવેલા સઈદ મહેદવિયા એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે અંદાજે 11 વાગ્યાના સમયે
ગેલેરીનો એક મોટો અચાનક ભાગ ધસી પડ્યો હતો, જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. એપાર્ટમેન્ટમાં આશરે 40 જેટલા મકાન આવેલા છે. ગેલેરીનો ભાગ તૂટી પડતા તેની નીચે આવેલા અનેક મકાનોને મોટું નુકસાન થયું હતું. ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે. બનાવ બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનો ભાગ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સલામતીના ભાગરૂપે અન્ય મકાન ધારકોને પણ એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા બિલ્ડિંગની સ્થિતિ તપાસવામાં આવી રહી છે. આજ રોજ ભરૂચ શહેર સ્થિત ડભોડિયાવાડ વિસ્તારમાં મહેદવિયા કોમ્પ્લેક્સનો બહારનો બાલ્કનીનો ભાગ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નીચે રહેલ એક વ્હીકલ દબાવ્યું હતું તેમજ એક વ્યક્તિને ઈજા થયેલ હતી માથાના ભાગે, જેઓને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે. તેમજ વ્હીકલને ફાયર ડિપાર્ટમેન્ટ અમારી ટીમ દ્વારા બહાર કાઢેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા ગેસ કનેક્શન તેમજ લાઇટ કનેક્શન કપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ તમામ રહીશોને ઘરમાંથી બહાર કાઢી તેઓને સહી સલામત જગ્યાએ શિફ્ટ કરેલા છે. ભરૂચ નગરપાલિકામાં 17 જુલાઈની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં નવા ચેરમેનોની નિમણૂકી અને 29 એજન્ડા ઉપર યોજાઈ હતી, જેમાં 5મા એજન્ડા ઉપર જ ચર્ચા ચાલુ હતી. તે દરમિયાન વિપક્ષીઓએ વાર્ષિક 206 કરોડના હિસાબની માંગણી કરતા જ સત્તાપક્ષ બે બાકડું બન્યું હોય અને સત્તાપક્ષના નેતાએ સાવધાન વિશ્રામ પોઝિશનનું એલાન કર્યા વિના જ મસ્તી મજાકમાં જ રાષ્ટ્રગીત શરૂ કરી 5મા એજન્ડા ઉપર જ સામાન્ય સભાને પૂર્ણ કરી હોય તેમ સભાખંડમાંથી નીકળી જઈ બહુમતીના જોડે સભા સંપન્ન કરી હોવાના આક્ષેપ સાથે વિપક્ષના નેતાઓએ તારીખ 17 જુલાઈની સામાન્ય સભા રદ કરવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર તથા સુરત પ્રાદેશિક કમિશનર કચેરીમાં પણ કાયદાકીય કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ આપી છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈની સામાન્ય સભા રદ કરવાની માંગ, વિપક્ષોએ કલેક્ટર અને પ્રાદેશિક કમિશનરને આપી ફરિયાદ. ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓનો રેલો ભરૂચ સુધી પહોંચ્યો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં માટલીવાલા મદ્રેસામાંથી 2 શંકાસ્પદને એટીએસ પોલીસ લઈ ગઈ હોવાના અહેવાલ. અંકલેશ્વરની પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરાવાતું હોવાનો વિડીયો વાયરલ. ફળિયા કામ કરાવાતું હોવાના વિડીયો સામે આવતા તપાસ શરૂ. ભરૂચના મોટા ડભોડિયાવાડમાં એપાર્ટમેન્ટની ગેલેરી ધસી પડતા 2ને ઈજા. જર્જરિત ઇમારતોને લઈ લોકોમાં ચિંતા. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.